નમસ્કાર. ગુજરાતના ગામડાઓમાં રહેતા હોઈએ તો એક સવાલ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય જ છે. પેઢીઓથી જે વાડો ઘરનો એક હિસ્સો બની ગયો છે એને કાયદેસર રીતે પોતાનો કેવી રીતે બનાવવો. તો ચાલો આજે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જરાક વિચારો તો, વર્ષોથી ઘર પાછળની જે જમીન પર આપણા પશુઓ બંધાતા હોય, જ્યાં ખેતીના ઓજારો પડ્યા હોય, એ જ જમીન ખરેખર કાયદેસર રીતે આપણી છે જ નહીં એવું અચાનક ખબર પડે તો? કોઈ આવીને કહી જાય કે આના પર તમારો કોઈ હક નથી. બસ આ વિચાર માત્રથી જ ચિંતા થઈ જાય. તો આજ મૂંઝવણનો સમાધાન આપણે શોધવાના છીએ. કારણ કે જુઓ, આ ખાલી જમીનનો ટુકડો નથી હોતો, એ તો ઘરનું જ એક આંગણું છે નહીં? પરિવારની કેટલીય પેઢીઓની યાદો એની સાથે જોડાયેલી હોય છે. આપણું રોજિંદુ જીવન એના પર નિર્ભર હોય છે. એટલે જ એને ગુમાવવાનો ડર ખૂબ મોટો હોય છે અને એના પર માલિકીનો પાક્કો હક મેળવવો એટલો જ જરૂરી બની જાય છે. તો આ સમસ્યાના ઉકેલ તરફ આપણે પહેલું પગલું ભરીએ. કોઈપણ કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધતા પહેલાં એના જે મૂળભૂત શબ્દો છે ને એને સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં એ જાણી લઈએ કે સરકારી કાગળોમાં આ વાડો અને ગામતળનો અર્થ ખરેખર થાય છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો ગામતળ એટલે ગામનો એ વિસ્તાર જ્યાં આપણા ઘર આવેલા છે, એટલે કે રહેણાંક વિસ્તાર. અને વાડો એટલે આપણા ઘરને બિલકુલ અડીને આવેલી પેલી ખુલ્લી જગ્યા, જેનો ઉપયોગ આપણે વધારેના કામ માટે કરીએ છીએ. બસ આખી સમસ્યાનું મૂળ જ અહીંયા છે. કબજો આપણો, પણ કાગળ પર નામ નહીં. બરાબર. તો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. શું કોઈ પણ વાડાની જમીનને પોતાના નામે કરી શકાય? તો જવાબ છે ના. અરજી કરતા પહેલા એ પાક્કું કરવું પડે કે જે જમીન પર આપણે દાવો કરવા જઈ રહ્યા છીએ એ સરકારી નિયમો મુજબ યોગ્ય છે કે નહીં. અને આ સ્ક્રીન પર જુઓ, આ વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. ડાબી બાજુએ જમીન છે જેને નિયમિત કરાવી શકાય, જેમ કે જે ઘર સાથે જોડાયેલી હોય અને વર્ષોથી આપણા કબજામાં હોય. પણ આ જમણી બાજુનું લિસ્ટ ખાસ જોજો. ગૌચર, જાહેર રસ્તા, નદી તળાવના પટ કે સ્મશાન જેવી જગ્યાઓ પર ક્યારેય પણ વ્યક્તિગત માલિકી ના મળી શકે, ભલે કબજો ગમે તેટલો જ જૂનો કેમ ન હોય. એટલે અરજી કરતા પહેલા આ ચકાસણી સૌથી પહેલા કરવી. ચાલો માની લઈએ કે આપણી જમીન નિયમોમાં બરાબર બેસે છે. તો હવે આગળ શું? હવે શરૂ થાય છે આપણો કેસ મજબૂત બનાવવાની કવાયત. કારણ કે સરકારી કચેરીમાં વાટ હંમેશા પુરાવાઓના આધારે જ થાય છે. તો હવે વારો છે બધા જરૂરી કાગળિયા ભેગા કરવાનો. તો કયા કયા કાગળો જોઈશે? આ રહ્યું એનું લિસ્ટ. ઘરનો આકારણીનો ઉતારો, પંચાયતનો વેરો ભર્યો હોય એની પહોંચ, વાડાનો એકદમ ચોક્કસ માપ સાથેનો નકશો, અને હા, આ બધામાં સૌથી અગત્યનું છે પંચનામું, એટલે કે આસપાસના પાડોશીઓની લેખિતમાં સાક્ષી. આ બધા કાગળો જ્યારે ભેગા થાય ને ત્યારે આપણી ફાઇલ એકદમ મજબૂત બને છે. ઓકે, તો હવે આપણી પાસે પુરાવા તૈયાર છે, આપણો કેસ મજબૂત છે. તો હવે આગળની પ્રોસેસ શું છે? ચાલો હવે અરજી કરવાથી માંડીને માલિકી હકનો સત્તાવાર ઓર્ડર હાથમાં આવે ત્યાં સુધીની આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જુઓ, આખી પ્રક્રિયાના મુખ્ય 6 પગથિયાં છે. શરૂઆત ક્યાંથી કરવાની? ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપવાથી. પછી પંચાયત પોતે જગ્યા પર જોવા આવશે, જેને સ્થળ તપાસ કહેવાય. એમને બધું બરાબર લાગશે એટલે એ લોકો એક ઠરાવ પસાર કરશે. ત્યાંથી આપણી ફાઇલ આગળ જશે ટીડીઓ કે મામલતદાર કચેરીમાં. ત્યાંથી ફાઇનલ મંજૂરી મળે એટલે સરકારે નક્કી કરેલું પ્રીમિયમ ભરવાલું, અને એ ભર્યા પછી સત્તાવાર હુકમ આપણા હાથમાં અને જમીન રેકોર્ડ પર પાક્કી. અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ જમીન આપણને મફતમાં નથી મળતી. જે 5મું સ્ટેપ છે એમાં જમીનની જે સરકારી જંત્રી કિંમત હોય એના આધારે એક પ્રીમિયમની રકમ ભરવી પડે છે. આ એક કાયદેસર પ્રક્રિયા છે જેનાથી આપણો માલિકી હક એકદમ પાક્કો થાય છે. અત્યાર સુધી આપણે એ જોયું કે શું કરવું જોઈએ, પણ એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે શું બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે કેટલીક સામાન્ય ભૂલોને કારણે સારી અને સાચી અરજીઓ પણ નામંજૂર થઈ જાય છે. તો ચાલો ફટાફટ એના પર પણ એક નજર નાખી લઈએ. આ 4 ભૂલોથી ખાસ બચવાનું છે. પહેલું, પુરાવા વગર ખાલી અરજી નાખી દેવી. બીજું, જે જમીન પાત્ર જ નથી એના માટે ખોટો પ્રયત્ન કરવો. ત્રીજું, અરજી સાથે જમીનનો સ્પષ્ટ નકશો ન આપવો. અને ચોથું, જે સૌથી મોટી ભૂલ લોકો કરે છે, ગ્રામ પંચાયતને બાયપાસ કરીને સીધા ઉપલી ઓફિસમાં પહોંચી જવું. યાદ રાખજો, આખી પ્રક્રિયાનો પાયો જ ગ્રામ પંચાયતનો ઠરાવ છે. આ આખી વાતને એક સાચા ઉદાહરણથી સમજીએ તો વધારે સ્પષ્ટ થશે. આપણે રમેશભાઈની વાત કરીએ.
એમના પરિવારે લગભગ 40 વર્ષથી ઘર પાછળના એક વાડાનો ઉપયોગ કર્યો હતો. કબજો હતો, પણ કાગળ પર ક્યાંય નામ નહોતું. પણ એમણે હિંમત ન હારી. આપણે જે આખી પ્રક્રિયાની વાત કરી એને બરાબર અનુસરી. પંચાયતમાં અરજી કરી, બધા પુરાવા જોડ્યા, મંજૂરી મળ્યા પછી પ્રીમિયમ પણ ભર્યું. અને પરિણામ શું આવ્યું? આજે એ વાડાની જમીન કાયદેસર રીતે રમેશભાઈના નામે બોલે છે. આ ઉદાહરણ બતાવે છે કે જો યોગ્ય રીતે આગળ વધવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવી, આ માહિતી એક સામાન્ય માર્ગદર્શન માટે છે. દરેક જિલ્લા અને તાલુકાના નિયમોમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. એટલે સૌથી સારો રસ્તો એ છે કે કોઈપણ પગલું ભરતા પહેલાં એકવાર સ્થાનિક ગ્રામ પંચાયત કે મામલતદાર ઓફિસમાં જઈને ત્યાંના ચોક્કસ નિયમો વિશે પૂછપરછ કરી લેવી. તો હવે સવાલ એ છે કે શું પેઢીઓથી ચાલી આવતી આ અનિશ્ચિતતાનો અંત લાવીને આવનારી પેઢીઓ માટે પરિવારની જમીનનો હક કાયમ માટે સુરક્ષિત કરવાનો સમય પાકી ગયો છે?